નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌનું સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલ સ્વાગત કરું છું. તો મિત્રો, આખરે પેન્શનરો નિવૃત્તિ કર્મચારીઓને આતુર આવશે અંત અને સરકાર તારે ડિસેમ્બરમાં કરશે જાહેરાત. મિત્રો, આ મહિનો ડિસેમ્બર છે, ડિસેમ્બરનો સારો મહિનો રહી શકે છે. તે પેન્શન નિવૃત્તિ કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર આવે છે. તો તેના વિશે આપણે વાત કરીશું. ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રુપ બંને બનાવે છે, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું. અવશ્ય જોઈન થઈ જાય. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન રાહત બાબતે, પગાર બાબતે, ડીએ, ડીઆર, એચઆરડી અન્ય કોઈ પણ અપડેટ આવે તો ઉપર તમને જાણ કરવામાં આવશે. તો આપણે આ ચેનલ એટલે કે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બરો વિડીયોની શરૂઆત કરું છું. આખરે પેન્શનરો અને નિવૃત્તિ કર્મચારીઓની અંત આવ્યો છે અને ડિસેમ્બરમાં કરશે જાહેરાત. તો મિત્રો, ડીઆર એક ન્યૂઝ. સરકાર નવા વર્ષમાં 7 લાખથી વધુ સરકારી કર્મચારીઓને ખુશખબર આપવાની તૈયારી કરી રહી છે. વાસ્તવમાં તેમણે જણાવી દઈએ કે રાજ્ય સરકાર મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરવા પર વિચાર કરી રહી છે, જેનાથી કર્મચારીઓને રાહત મળશે. અને આવી સ્થિતિમાં આ અપડેટ સાથે સંબંધિત સંપૂર્ણ માહિતી જાણવા માટે સમાચાર સંપૂર્ણ રીતે વાંચો. મિત્રો, મધ્યપ્રદેશ સરકાર નવા વર્ષમાં 7 લાખથી વધુ સરકારી કર્મચારીઓને સારા સમાચાર આપવાની તૈયારી કરી રહી છે. રાજ્ય સરકારના મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરવામાં વિચારી રહી છે, જેનાથી કર્મચારીઓને રાહત મળશે. આ વધેલા મોંઘવારી ભથ્થાની બાકીની રકમ જે જાન્યુઆરી 2024થી લાગુ કરવામાં આવશે, 3 હપ્તામાં આપવામાં આવશે, જે કર્મચારીઓના માટે બેવડી ભેટ સાબિત થશે. રાજ્ય નાણાં વિભાગ આ પ્રસ્તાવ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે અને એ પણ જોવામાં આવી રહ્યું છે મોંઘવારી ભથ્થામાં વધારો રાજ્યના બજેટ પર શું અસર કરશે. એડીએસના 4 હપ્તા મળશે. મધ્યપ્રદેશ સરકાર, એમપી સરકાર ઓક્ટોબર 2024માં તેના કર્મચારી મોંઘવારી ભથ્થાને 46 વધારીને 50% કર્યો હતો. તેનાથી અમલ જાન્યુઆરી 2024થી કરવામાં આવ્યો હતો અને હવે તેની બાકી રકમ 4 હપ્તા ચૂકવવામાં આવી રહી છે. પ્રથમ હપ્તો ડિસેમ્બરમાં જઈ રહ્યો છે, જ્યારે બાકી 3 હપ્તા નવા વર્ષમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં આપવામાં આવશે. જાન્યુઆરી 2025 કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3થી 4% વધારો કરવાની યોજના બનાવી રહી છે, જેના કારણે રાજ્ય સરકાર કર્મચારીનું મોંઘવારી ભથ્થું કેન્દ્ર સરકારના કર્મચારીઓ કરતાં ઓછું થઈ ગયું છે. મધ્યપ્રદેશની તફાવત 7% સુધી પહોંચી શકે છે. આ સ્થિતિમાં લઈને કર્મચારીઓનો અસંતોષ છે અને તેઓ સમાન મોંઘવારી ભથ્થાની માંગ કરી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ વચન આપ્યું હતું કે રાજ્યના કર્મચારીઓને પણ કેન્દ્રની જેમ મોંઘવારી ભથ્થું મળશે અને તફાવત સતત વધી રહ્યું છે, જેના કારણે કર્મચારીઓને અનેક વખત આંદોલન કર્યું છે. શું છે 3% તફાવત સમાપ્ત થશે? વર્ષમાં 2024 પહેલાં રાજ્ય સરકાર પણ કેન્દ્ર સરકાર નિર્ધારિત મોંઘવારી ભથ્થા મુજબ કર્મચારી ડીએમાં ફેરફાર કરતી હતી, પરંતુ આ વખત મધ્યપ્રદેશ આવું બન્યું નથી. મધ્યપ્રદેશમાં આવું બન્યું નથી અને કેન્દ્રએ કર્મચારીના મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરીને 50-53% કર્યું છે, જ્યારે મધ્યપ્રદેશમાં કર્મચારી હજુ પણ 50% પર ડીએ મળી રહ્યું છે. રાજ્યના સરકારી કર્મચારીઓ આ માટે સ્થિતિ ચિંતા વિષય બની રહ્યું છે. તો સમાન દરે આપવામાં આવે છે મોંઘવારી ભથ્થું. થર્ડ ક્લાસ એમ્પ્લોઈઝ યુનિયનના રાજ્ય સચિવ ઉમાશંકર તિવારીને રાજ્ય સરકારે પગાર નીતિ ટેકા કરી છે. તેમણે કહ્યું કે મોંઘવારી ઝડપથી વધી રહી છે, જ્યારે કર્મચારીઓનો પગાર વધી રહ્યો છે. તિવારીએ સૂચન કર્યું છે કે રાજ્યની સરકાર કેન્દ્રીય કર્મચારીઓની સમાન મોંઘવારી ભથ્થામાં વધારવું જોઈએ, જેથી કર્મચારીઓના આવશ્યક ચીજવસ્તુ ભાવ સાથે ગતિ જાળવી શકે અને સરકાર મુદ્દે ગંભીરતાથી ધ્યાનમાં આપવાની જરૂર છે. કર્મચારીના જૂના પેન્શન, ઓપીએસ પેન્શન, જીવન પ્રમાણપત્ર લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. આ સરકારે કંઈક ટોલ ફ્રી નંબર જારી કર્યો છે, જે દરેક કર્મચારી પેન્શનમાં જાણવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો આપ બધાને જાણીએ કે જાણીએ વિગતવાર માહિતી. ઓલ્ડ પેન્શન રિસ્ટોરેશન ફેડરેશન પ્રમુખ મનજીતસિંહ પટેલ જણાવ્યું હતું કે 25 વર્ષની જગ્યાએ 20 વર્ષ સેવા બાદ 50% પેન્શનની ગણતરી કરવામાં આપવાનો પ્રયાસ સફળતા આખરે છે. તેમણે કહ્યું કે અમને માહિતી મળી રહી છે, સરકાર અને ગંભીર વિચાર રહી છે. તો મિત્રો, આ ત્યાં મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ.